હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો હું આશા રાખું છું બધા મજામાં જ હશો. તો બાળકો, આજે હું ફરીથી પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 12 કેમિસ્ટ્રીના એકમ 6 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે. એકમ 6 ની વાત કરું બાળકો, તો તત્વોના અલગન એટલે અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો, જેનું શોર્ટમાં નામ છે ધાતુ કર્મ વિધિ. તો બાળકો, આ ચેપ્ટરનો આપણે પહેલો લેક્ચર પૂરો કર્યો છે. પહેલો લેક્ચર આપણો થઈ ગયો છે અને એ પહેલા લેક્ચરમાં બાળકો આપણે પ્રસ્તાવના વિશે અભ્યાસ કર્યો હતો, ધાતુના ઇતિહાસ વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર છે. પછી ધાતુના જે થોડાક જે કંઈક મુખ્ય પદો હોય તેના વિશે ચર્ચા કરી હતી આપણે, બરાબર છે. ખનિજો, કાચી ધાતુ ને પછી ગેંગ વિશે, આ બધા વિશે ચર્ચા કરી હતી બાળકો. પછી આપણે ખનિજોની વાતો કરતા હતા, ખનિજો જુદા જુદા ધાતુઓની ખનિજોની વાતો કરતા હતા. તેમાં આપણે બાળકો બે ધાતુના ખનિજોની ચર્ચા કરેલી હતી. એ બંને એલ્યુમિનિયમ અને લોખંડ ધાતુની જે ખનિજો હતી તેની આપણે ચર્ચા કરી હતી અને એ ખનિજોના આપણે સૂત્રો પણ જોયા હતા. બાકીના બે ધાતુના ખનિજોની ચર્ચા બાકી હતી. તો બાળકો, એ બે ધાતુનું ખનિજોની ચર્ચા આપણે પૂરી કરી નાખીએ અને એના પછી આપણે નવા ટૉપિક ચાલુ કરવાના છીએ. તો બાળકો જોઈ લો, ધાતુ કર્મ વિધિમાં બાકીના બે ખનિજોની ચર્ચા કરવાની છે. તો બાકીના બે ખનિજો કયા છે? તાંબાનું એટલે કોપરનું અને ઝિંકનું. તો કોપર અને ઝિંકના ખનિજોની ચર્ચા કરવાની બાકી છે બાળકો. તો બાળકો, જો કોપરના 4 ખનિજો છે, 4 જાણીતા ખનિજો છે. કયા છે? કોપર પાયરાઇટ્સ એટલે CuFeS2, ક્યુપ્રાઇટ એટલે Cu2O, મેલેકાઇટ એટલે CuCO3 CuOH twice અને કોપર ગ્લાન્સ એટલે Cu2S. તો બાળકો, આ 4 કોપરના ખનિજો છે. નેક્સ્ટ આપણે જોઈએ તો બીજો ધાતુ કયો? તો ઝિંક. તો બાળકો, ઝિંકના 3 જાણીતા ખનિજ છે. પહેલો છે ઝિંક બ્લેન્ડ અથવા તો એને સ્પાલેરાઇટ પણ કહેવાય છે. બીજો ખનિજ છે ઝિંકનો કેલેમાઇન. બાળકો, આ ઝિંક બ્લેન્ડ જે છે, ઝિંક બ્લેન્ડ અથવા તો સ્પાલેરાઇટ, એનું સૂત્ર શું છે? તો ઝિંક સલ્ફાઇડ છે, ZnS. પછી બીજો ખનિજ છે જે ઝિંકમાં, તે કયો? તો કેલેમાઇન. કેલેમાઇનનું સૂત્ર શું છે બાળકો? ઝિંક કાર્બોનેટ. પછી સૂત્ર કયો છે? પછી ત્રીજો ખનિજ કયો છે ઝિંકમાં? તો ઝિંકાઇટ છે, બરાબર. એનું સૂત્ર શું છે? ઝિંક ઓક્સાઇડ એટલે ZnO. તો બાળકો, આ બધા જાણીતા ખનિજો છે. અહીંયા આપણે 4 ધાતુના ખનિજો જોયા છે, જે મુખ્ય પ્રકારના તમારે યાદ રાખવાના છે: એલ્યુમિનિયમ, લોખંડ Fe, કોપર, બરાબર, Cu અને ઝિંક Zn. તો આ 4 ધાતુઓના ખનિજો તમારે યાદ રાખવાના છે બાળકો. એમના નામ અને સૂત્ર જે છે, સંગઠન સૂત્ર જે છે, તેમના યાદ રાખવાના છે તમારે. હવે બાળકો, આજે આપણે 4 પ્રકારના જે ખનિજો જોયા તેના માહિતી પ્રમાણે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો તમને હું પૂછું કે એલ્યુમિનિયમની જે આપણે ખનિજોની વાત કરી છે, તેમાંથી કયા ખનિજનો ઉપયોગ થતો હોય? ખનિજની વાત કરીએ એટલે અયસ્કની વાત કરીએ બાળકો. તો અયસ્કની આપણે જો વાત કરીએ તો એલ્યુમિનિયમનો કયો અયસ્ક જે છે, કયો અયસ્ક જે છે એલ્યુમિનિયમનો, તો ઉપયોગમાં લેવાતો હોય એલ્યુમિનિયમ ધાતુના નિષ્કર્ષણ માટે, બરાબર. તો તમે જાણશો કે એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે ખાસ કરીને જે વપરાતો કાચી ધાતુ, એ ઉપયોગમાં લેવાતો કાચી ધાતુ કયો? તો બોક્સાઇટ છે બાળકો, બોક્સાઇટ. તો બોક્સાઇટનો ઉપયોગ થાય છે બાળકો એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે. અને લોખંડની વાત કરું બાળકો, તો લોખંડની માટે કયો ઉપયોગ થશે? નિષ્કર્ષણ, લોખંડના નિષ્કર્ષણ માટે તો લોખંડના નિષ્કર્ષણ માટે જે અયસ્ક વપરાય, બરાબર, બોક્સાઇટ અયસ્ક છે.
આ હિસાબનો ઉપયોગ થાય છે બાળકો. અને લોખંડના નિષ્કર્ષણ માટે ખાસ કરીને કેવા હિસાબનો ઉપયોગ થશે તો ઓક્સાઇડ ધરાવતા ઓક્સાઇડ યુક્ત જે હિસાબો છે બરાબર તેનો જ ઉપયોગ થશે. ઓક્સાઇડ યુક્ત બાળકો ઓક્સાઇડ યુક્ત જે અયસ્ક હોય તેનો ઉપયોગ થાય છે એફીના નિષ્કર્ષણ માટે. ના તો સલ્ફર યુક્ત નથી થતા બરાબર. સલ્ફર યુક્ત અયસ્કનો ઉપયોગ નથી થતો. તો એફીના નિષ્કર્ષણ માટે સલ્ફરયુક્ત અયસ્કનો ઉપયોગ નથી થતો. તો એનું કારણ શું? સલ્ફરયુક્ત અયસ્ક કયા છે બાળકો? તો સલ્ફરયુક્ત અયસ્ક કયો છે? FeS2 છે. FeS2 જે છે તે સલ્ફરયુક્ત અયસ્ક છે, એટલે કે આયન પાયરાઇટ્સ. બાળકો આયન પાયરાઇટ જેવા જે અયસ્કની આપણે વાત કરતા છે તેનો ઉપયોગ નથી થતો વધારે કરીને એફીના નિષ્કર્ષણ માટે. એનું કારણ એ છે કે જ્યારે આપણે આનો ઉપયોગ કરીએ તો એ કયો વાયુ ઉત્પન્ન કરે? તો પ્રદૂષિત વાયુ સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. એટલે આ સલ્ફર ડાયોક્સાઇડ જે પ્રદૂષિત વાયુ છે તે ઉત્પન્ન ના થાય તેના માટે આપણે વધારે કહીને કયા ઓક્સાઇડનો ઉપયોગ કરીએ, કયા અયસ્કનો ઉપયોગ કરીએ? તો ઓક્સાઇડ યુક્ત. તો લોખંડના નિષ્કર્ષણ માટે આપણે ઓક્સાઇડ યુક્ત અયસ્કનો ઉપયોગ કરીએ છીએ બાળકો. હવે બાળકો આ ધાતુના નિષ્કર્ષણની જો આપણે વાત કરીએ બરાબર, તો તમને કહી દઉં કે ધાતુના નિષ્કર્ષણ જે છે તે આખી વિધિ જે છે બરાબર, આખી વિધિ જે છે ધાતુ નિષ્કર્ષણ માટે તેને જ આપણે કઈ ધાતુ કર્મ વિધિ કહેતા હોઈએ. તો બાળકો આપણે સૌથી પહેલા જોઈએ કે ધાતુ કર્મ વિધિની વ્યાખ્યા શું છે. તો બાળકો વ્યાખ્યા કહેવા પહેલા હું તમને થોડીક અહીંયા માહિતી આપી દઉં. અહીંયા તમે જોઈ શકો છો જુદા જુદા કલરમાં ધાતુ કર્મ અને વિધિ લખેલું છે. બાળકો ધાતુ કર્મ અને વિધિ આ ત્રણને આપણે છૂટા પાડી દઈએ બરાબર. ધાતુ કર્મ અને વિધિ એટલે ધાતુ મેળવવા માટે, આ ધાતુ જો મેળવવા હોય તો તેના માટે કર્મ તો કરવું જ પડશે બાળકો. અને કર્મ જો આપણે કરવાના હોય તો કેવા પ્રકારનું કર્મ કરીએ? તો કોઈ વિશિષ્ટ પ્રકારનું બરાબર. તો આ ધાતુ મેળવવા કર્મ કરવું પડશે. અને કર્મ કયા પ્રકારનું હશે? તો આ જે વિધિ હોય એક વિશિષ્ટ વિધિ હોય બાળકો, વિશિષ્ટ વિધિ. તો એ વિશિષ્ટ પ્રકારની વિધિ છે બરાબર. તો ધાતુ મેળવવા માટે જો વિશિષ્ટ પ્રકારની જે વિધિ કરવામાં આવે છે બાળકો તે જ આપણે ધાતુ કર્મ વિધિ કહેવાય છે. આપણે ધાતુ કર્મ વિધિની અહીંયા સંપૂર્ણ વ્યાખ્યા જોઈ લઈએ. તો બાળકો તમે જાણશો કે કોઈ પણ ધાતુની આપણે જ્યારે નિષ્કર્ષણની વાત કરીએ બરાબર, તેના અયસ્કમાંથી કોઈ પણ ધાતુની આપણે શુદ્ધ સ્વરૂપમાં નિષ્કર્ષણની વાત કરીએ, ધાતુને શુદ્ધ સ્વરૂપમાં મેળવવાની વાત કરીએ તો શું થાય? જે પણ બરાબર કોઈ પણ ધાતુને તેના અયસ્ક માંથી શુદ્ધ સ્વરૂપે મેળવવા માટેનું બધી જ કાં તો આપણે એમ કહીએ સંપૂર્ણ, બધી જે જગ્યાએ આપણે સંપૂર્ણ કહીએ એ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજી બરાબર. એટલે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીમાં પ્રક્રમોને
ધાતુ કર્મ વિધિ કહે છે। તો બાળકો તમે જાણશો ધાતુ કર્મ વિધિ એટલે શું? ધાતુ કર્મ વિધિને ઇંગ્લિશમાં મેટલર્જી કહેવાય। બાળકો તો ધાતુ કર્મ વિધિ એટલે શું? તો કોઈ પણ ધાતુને તેના અયસ્કમાંથી શુદ્ધ સ્વરૂપે મેળવવા માટેનું જે કંઈ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીમય પ્રક્રમો હોય છે તેને આપણે ધાતુ કર્મ વિધિ કહીશું, બરાબર। તો બાળકો આ ધાતુ કર્મ વિધિ જે છે તેમાં જુદા જુદા સોપાન હોય, બરાબર। એક ધાતુને જો આપણે શુદ્ધ સ્વરૂપમાં મેળવવાના હોય તો કંઈ એમ તેમ મળી જાય એવું નથી, બરાબર। પૃથ્વીના પોપડામાંથી જે કંઈ ખનિજ મળતા હોય કે ખનિજના સ્વરૂપે કોઈક ખનિજ કાચી ધાતુના સ્વરૂપે જો કોઈ ખનિજો મળતા હોય, એના અયસ્ક સ્વરૂપે જો કોઈ ખનિજો મળતા હોય તો એમાંથી ધાતુ મેળવવા માટે બહુ લાંબી પ્રોસેસ હોય છે બાળકો, ઘણું લાંબુ પ્રોસેસ હોય, ઘણા બધા સ્ટેપ્સ હોય છે, બરાબર। તો કયા કયા સ્ટેપ્સ હોય છે, કયા કયા સોપાનથી, કયા કયા તબક્કાઓથી આપણે ધાતુને એના શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકીએ છીએ, બરાબર, તે આપણે હવે જોવાના। તે આખા જે વિધિ છે તેનો સમાવેશ ધાતુ કર્મ વિધિમાં થાય છે બાળકો। જોઈ લો, ધાતુઓને તેના અયસ્કમાંથી નિષ્કર્ષણ, અલગીકરણ અને શુદ્ધિકરણ નીચેના તબક્કાથી થાય છે, નીચેના 3 તબક્કામાં થાય છે। તો બાળકો કોઈ પણ ધાતુની આપણે વાત કરીએ કે તેના અયસ્કમાંથી નિષ્કર્ષણ, અલગીકરણ અને શુદ્ધિકરણની આપણે વાત કરીએ તો નીચેના 3 તબક્કામાં થાય। તો સૌથી પહેલો તબક્કો શું છે? ધાતુને નહીં, ધાતુના અયસ્કને, ધાતુના અયસ્કને સંકેન્દ્રણ કરવું, કાં તો આમ જ લખી દઈશું, ધાતુના અયસ્કનું સંકેન્દ્રણ ને હટાવી દઈએ, એનું લખી દઈએ। તો પહેલો સ્ટેપ છે બાળકો, પહેલો તબક્કો ધાતુના અયસ્કનું સંકેન્દ્રણ। બીજું છે સંકેન્દ્રિત અયસ્કનું અયસ્ક માંથી ધાતુનું અલગીકરણ અને બાળકો ત્રીજો છે સ્ટેપ, તે શું છે? તો ધાતુનું શુદ્ધિકરણ, ધાતુનું શુદ્ધિકરણ। તો બાળકો ધાતુના અયસ્કના કેન્દ્રની વાત કરીએ આપણે, બરાબર। ધાતુના અયસ્કનું સંકેન્દ્રની આપણે વાત કરીએ, સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગીકરણની વાત કરીએ, ધાતુનું શુદ્ધિકરણની વાત કરીએ। તો બાળકો આ જે પહેલો સ્ટેપ છે, પ્રથમ તબક્કો જે છે ધાતુના અયસ્કનું સંકેન્દ્રણ, તો બાળકો આપણે આગળ વ્યાખ્યા જોઈ હતી ગેંગ વિશે, બરાબર। ગેંગ એટલે શું આપણે વ્યાખ્યા જોઈ હતી, તો એ ગેંગ વિશે આપણે જોયેલું કે જે રેતી થયા, બરાબર, રેતી થયા, કાંકરા થયા, ક્લે થયા, રેતી ક્લે જેવા જે પદાર્થો હાજર હોય, જે ઘટકો હાજર હોય ધાતુની સાથે, ધાતુના ઉપરાંત આવા જે રેતી જેવા કે ક્લે જેવા જે અશુદ્ધિઓ હાજર હોય છે, અનૈચ્છિક અશુદ્ધિઓ જો હાજર હોય છે, બરાબર છે, કોઈ અયસ્કમાં, ધાતુના અયસ્કમાં હાજર હોય તો એવા અયસ્કનું સંકેન્દ્રણ કરવું પડે અને આ ગેંગને બહાર કાઢવું પડે। તો ગેંગને બહાર કાઢવા માટે જે કંઈ પણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય, જે કંઈ પણ પ્રક્રમનો ઉપયોગ થતો હોય, બરાબર,
તે પ્રક્રમો જે છે તે આમાં સમાવેશ કરે છે, ધાતુના અયસ્કના સંકેન્દ્રણમાં સમાવેશ કરે છે. તો બાળકો તમે જાણશો કે ગેંગ જે છે, ગેંગના જે ભૌતિક સ્વરૂપ છે, બરાબર, આની જે પદ્ધતિ છે તે કોના પર આધારિત છે? તો ગેંગના જે ભૌતિક ગુણધર્મ છે તે અને ધાતુના જે અયસ્કમાં જે સંયોજન છે તેના ભૌતિક ગુણધર્મ જે છે તે બંનેમાં તફાવતના આધારે આપણે પદ્ધતિનો ચૂંટણી કરવાનો હોય કે કયા પદ્ધતિ આપણે વાપરવો છે, બરાબર, કયા પ્રકારના ધાતુ માટે, કયા પ્રકારના અયસ્ક માટે. તો બાળકો પરથી આપણે જોઈ લઈએ. બાળકો અહીંયા પહેલો સોપાન જે છે ધાતુના અયસ્ક ના સંકેન્દ્રણ. તો બાળકો ધાતુના અયસ્કના સંકેન્દ્રની આપણે વાત કરતા છીએ. તો આમાં આ જે પદ્ધતિ છે તે કોના પર આધારિત છે? તો આ તબક્કો ધાતુના સંયોજન અને અયસ્કમાં રહેલા ગેંગ પદાર્થો ના ભૌતિક ગુણધર્મ ના તફાવત ના આધારે થાય છે. તો બાળકો આ તબક્કો ધાતુના સંયોજન અને અયસ્કમાં રહેલા જે ગેંગ પદાર્થો તેના ભૌતિક ગુણધર્મમાં જે કંઈ પણ તફાવત હોય, બરાબર, તેના આધારે થાય છે, બરાબર. તો એના આધારે થાય એ નક્કી કરવામાં છે કયા પદ્ધતિનો ઉપયોગ થશે, બરાબર. આ તફાવતના આધારે ધાતુનું સંકેન્દ્રણ માટેની ભૌતિક પદ્ધતિ કે પ્રક્રમ કહીએ આપણે, ભૌતિક પ્રક્રમ ની ચૂંટણી થાય છે. તો બાળકો ધાતુના સંકેન્દ્રણ માટે કયા પ્રકારની ભૌતિક પ્રક્રમ વપરાશે, બરાબર, કયા પ્રકારના અયસ્ક માટે, બરાબર, તેની ચૂંટણી થાય છે. તો અયસ્ક કયા પ્રકારનો છે, ધાતુ કયા પ્રકારનો છે, તેમનો ભૌતિક ગુણધર્મ શું છે, ગેંગનો ભૌતિક ગુણધર્મ શું છે, તફાવત કેવો છે, તે પ્રકારે ચૂંટણી થશે. તો બાળકો એ પ્રમાણે તમે જોવા જશો તો ભૌતિક પ્રક્રમો અહીંયા આપણે જોવા જઈએ તો 4 પ્રકારના ભૌતિક પ્રક્રમો છે, બરાબર. આ સંકેન્દ્રણમાં ધાતુના અયસ્કના સંકેન્દ્રણમાં 4 પ્રકારના ભૌતિક પ્રક્રમો છે. તેના નામ હું લખી દઉં છું અહીંયા. તો પહેલું છે જલીય પ્રક્ષાલન. બીજું છે ચુંબકીય અલગીકરણ. ત્રીજું છે બાળકો ફીણ પલ્લવન. પદ્ધતિ. અને ચોથું છે નિક્ષાલન. તો બાળકો આ 4 પદ્ધતિ જે છે તે જાણીતા છે ધાતુના અયસ્કના સંકેન્દ્રણ માટે, બરાબર, જેના વડે ગેંગ જે કણો હોય, ગેંગ જે પદાર્થો હોય, ગેંગ પ્રકારના પદાર્થો જે હોય તે છૂટા પડે, બરાબર. તો આ પદ્ધતિથી આ પ્રક્રમો ગેંગ છૂટા પાડે.
બાળકો આ બધા ચારે ચાર પ્રક્રમો જે છે બરાબર, તેમાંથી આપણે કોઈ પ્રક્રમોની ચૂંટણી કરવાની હોય અયસ્ક પ્રમાણે અને ગેંગના પ્રમાણે, આ બંનેના જે ગુણધર્મો છે તેના તફાવત પ્રમાણે, અને આ પ્રક્રમો જે છે તે શું કરે છે, આ પ્રક્રમો ગેંગ છૂટા પડી જાય. બાળકો જ્યારે ગેંગ છૂટા પડી જાય ત્યારે જઈને અયસ્ક જે છે તે ધાતુમાં સંકેન્દ્રિત થઈ જાય છે. તો બાળકો આપણે વારાફરતી આ જે પ્રકારના આ જે ભૌતિક પ્રક્રમો છે તે ભૌતિક પ્રક્રમો વિશે ચર્ચા કરશું બરાબર, અને એના એનિમેટેડ વિડીયો પણ થોડોક આપણે જોશું. તો બાળકો જલીય પ્રક્ષાલન જે છે તે જલીય પ્રક્ષાલન કોના પર આધારિત છે? તો તમે જાણશો કે જલીય પ્રક્ષાલન જે છે તે ગેંગના પદાર્થોના જે કણો છે તે અને જે અયસ્કના કણો છે, અયસ્કના ધાતુના જે કણો છે બરાબર, તે બંનેમાં જે વજનમાં ફેરફાર છે બરાબર, બંનેની જે ઘનતામાં ફેરફાર છે તે ઘનતાના ફેરફારના આધારે જલીય પ્રક્ષાલનનો પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં શું થાય બાળકો, તો એક ખાબડ ખૂંચડવાળી એક પ્લેટફોર્મ બનાવવામાં આવે અને એ પ્લેટફોર્મમાં શું છે કે આ જે ધાતુના અયસ્ક છે તેના પાવડર સ્વરૂપ બરાબર ભૂક્કા મૂકી દેવામાં આવે છે, ભૂક્કા પાડવામાં આવે છે, અને એના પરથી પાણીનું વહેણ કરવામાં આવે છે. પાણીનું વહેણ થાય, પાણીનો પ્રવાહ જ્યારે વહે છે એમાંથી ત્યારે શું થાય છે, તો જે હલકા પ્રકારના ગેંગ કણો હોય તે પાણીના વહેણ સાથે વહી જાય છે અને જે ભારી અયસ્કના જે કણો હોય તે નીચે તળિયે બેસી જાય છે. તો બાળકો જલીય પ્રક્ષાલનમાં આ જ થાય છે, અને આપણે વિડીયો જોશું એટલે ખબર પડી જશે. પછી ચુંબકીય અલગીકરણની વાત કરીએ બાળકો, તો ચુંબકીય અલગીકરણમાં શું થાય, તો ચુંબકીય અલગીકરણમાં જે અયસ્ક હોય તે અયસ્ક ધાતુના જે અયસ્ક હોય તે ધાતુના અયસ્કમાં બે પ્રકારના ઘટકો હોવા જોઈએ. એક ધાતુની અયસ્કની વાત કરીએ તો બે પ્રકારના ઘટકો હોવા જોઈએ. તો એક પ્રકારનો ઘટક કેવો હોવો જોઈએ, જે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ પામવાની ક્ષમતા ધરાવતો હોય બરાબર છે, અને બીજો ઘટક કેવો હોવો જોઈએ, તો એ તદ્દન જુદો હોવો જોઈએ, તદ્દન વિરોધી હોવો જોઈએ. એટલે ગેંગ પદાર્થોની વાત કરીએ આપણે, તો ગેંગ પદાર્થો એવા હોવા જોઈએ જે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષિત ન થતા હોય બરાબર. એટલે બે ઘટક હોવા જોઈએ અયસ્કમાં, એક ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષિત થવું જોઈએ અને બીજો ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષિત ન થવો જોઈએ. એટલે જે આકર્ષિત થાય તેને શું કહેવાય, તે બિન ચુંબકીય પદાર્થ કહેવાશે, બિન ચુંબકીય ઘટક કહેવાશે. એટલે ચુંબકીય ઘટક અને બિન ચુંબકીય ઘટક. તો ચુંબકીય ઘટક વાળા આપણે જોઈએ તો કયા પ્રકારના ધાતુના અયસ્ક આપણે લઈ શકીએ, તો બાળકો આપણે ખબર છે ચુંબક તરફ આકર્ષિત કોણ થાય, લોખંડ. તો બાળકો આપણે લોખંડના અયસ્ક આપણે લઈ શકીએ છીએ. લોખંડના અયસ્કને આપણે ભૂક્કા કરી દઈએ અને ચુંબકીય અલગીકરણના પદ્ધતિમાં આપણે ઉપયોગ કરીએ. તો આમાં શું, આ પદ્ધતિમાં શું કરવામાં બાળકો, તો લોખંડના જે અયસ્ક હોય તેનો પાવડર સ્વરૂપ બરાબર એ એક રોલર બેલ્ટ ઉપર નાખવામાં આવે છે બરાબર, રોલર બેલ્ટ ઉપર નાખવામાં આવે છે. એ રોલર બેલ્ટ જે છે બરાબર, મૂવિંગ બેલ્ટ આપણે કહી શકીએ, ફરતો બેલ્ટ જે હોય તે ફરતા બેલ્ટ ઉપર મૂકવામાં આવે છે. અને એ ફરતા બેલ્ટ જે છે બરાબર તે બે છેડે રોલર સાથે બંધાયેલો હોય છે બરાબર છે. તો એ રોલર ફરે એટલે પેલો પટ્ટો જે છે તે ફરશે. એમાંથી એક રોલર જે હોય તે ચુંબક હોય અને એક રોલર ચુંબક નથી હોતો. તો શરૂઆતમાં જ્યાં પાડવામાં આવે છે આના ભૂક્કા, અયસ્કના ભૂક્કા જ્યાં પાડવામાં આવે છે શરૂઆતમાં બરાબર, તે ચુંબક વગરનો જે રોલર હોય, હવે બિનચુંબકીય રોલર જે હોય તેના પર પાડવામાં આવે છે. એટલે રોલર ફરે તો શું થાય કે પેલો પટ્ટો જે છે તે ફરે છે અને પટ્ટા પર જે આ પાવડર સ્વરૂપે અયસ્ક હોય તે ફરે છે. હવે પાવડર સ્વરૂપે અયસ્કમાંથી જે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષિત પામતા હોય તે બીજા રોલર, ચુંબકીય રોલર તરફ જ્યારે આવશે ત્યારે ચુંબક સાથે ચોંટી જવાના કારણે રોલર પર ચોંટેલા રહેશે, જે પેલા પટ્ટો છે તે પટ્ટા પર ચોંટેલા રહેશે અને ચોંટેલા હોવાના કારણે તે રોલરના અંત સુધી, રોલરમાં ફરતા ફરતા એ લોકો નજીકના જે પાત્ર હોય તેમાં જઈને પડશે અને જે બિનચુંબકીય પદાર્થ હોય તે દૂર ફેંકાઈ જશે અને બીજા પાત્રમાં જઈને પડશે. તો આ રીતે છૂટા પડી જતા હોય. બાળકો આપણે વિડીયો જોઈને ખ્યાલ આવી જશે. ફીલ્ડ પલવન પદ્ધતિમાં શું થાય, તો ફીલ્ડ પલવન પદ્ધતિમાં શું થાય કે ફીલ્ડ ઉત્પન્ન થાય છે બરાબર. એક રોટેટર હોય છે, એક રોટેટિંગ પેડલ હોય છે બરાબર, તેનો ઉપયોગ થતો છે. એક પાત્રની અંદર આપણે પાણી લઈએ, એની અંદર આપણે સ્ટેબિલાઇઝર નાખતા હોઈએ બરાબર, સ્ટેબિલાઇઝર નાખતા હોઈએ, પછી એની અંદર આપણે કલેક્ટર નાખતા હોઈએ બરાબર. સ્ટેબિલાઇઝર અને કલેક્ટર નાખીએ અને એની અંદર આપણે ભૂક્કા કરેલા અયસ્ક નાખી દેતા હોઈએ, અયસ્કના ઘટકો નાખતા હોઈએ. પછી શું થાય, એમાં આપણે જે આપણે સ્ટેબિલાઇઝરનો તરીકે ઉપયોગ લેતા હોય તે આપણે પાઇન ઓઇલ ને એવા બધા ઉપયોગ લેતા હોઈએ બરાબર છે બાળકો. પછી જ્યારે પેડલ રોટેટ થાય તો એ હવા પણ અંદર ખેંચે છે, હવા ખેંચીને અંદર રોટેટ થશે એટલે શું થશે, ફીણ ઉત્પન્ન થશે. અને જ્યારે ફીણ ઉત્પન્ન થશે ત્યારે શું થશે,
તો જે અયસ્કો છે, પાવડર રૂપી જે અયસ્કો છે તે ફીડમાં ઉપર આવી જશે અને જે ગેંગો છે તે પાણીમાં નીચે તળિયે બેસી જશે, બરાબર છે। તો એ રીતે પછી ફીડને છૂટા પાડી દેવામાં આવે ને એને સૂકવી દેવામાં આવે અને સૂકવા પછી આપણે જે અયસ્ક જોઈતા હોય, બરાબર, સંકેન્દ્રિત અયસ્ક જે જોઈતા હોય તે આપણને મળી જતું હોય છે। તો બાળકો આપણે આ રીતે બધા જોઈશું, નિક્ષાલનમાં પણ આ રીતે છે। આપણે પહેલાં વિડીયો જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે। તો બાળકો ચાલો આ તમે નોટ ડાઉન કરી લેજો, વિડીયો જોઈ લઈએ આપણે। તો બાળકો તમે જોઈ શકો છો આ રીતે આવર્ત કોષ્ટક છે। આવર્ત કોષ્ટકમાં જે ધાતુઓ હોય તે પૃથ્વીના પોપડામાં મળી આવતા હોય, ધાતુ તત્વો જે હોય તે પૃથ્વીના પોપડામાં મળી આવતા હોય બાળકો। તો આ તમે જોઈ શકો પૃથ્વીના પોપડાની આપણે વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં મળશે આ બાળકો। અને આ રીતે જે ધાતુના જે ખનિજો હોય તે મળતા હોય અને ધાતુના ખનિજોમાં આપણે જોઈએ તો આ રીતેના જે અયસ્ક હોય જુદા જુદા સ્વરૂપમાં અયસ્કો મળી આવતા હોય બાળકો। તો આ જે છે અલગ અલગ પ્રકારના તમે અયસ્ક જોઈ શકો છો। જુદા જુદા એક જ તત્વના તમે જોશો બાળકો તો જુદા જુદા અયસ્ક મળતા હોય એક જ તત્વના। ધાતુ તત્વો જુદા હોય એમના અયસ્ક પણ અનેક પ્રકારના આવતા હોય। અયસ્કને આપણે ઇંગ્લિશમાં ઓર્સ કહીશું। હવે બાળકો જોઈ લો અહીંયા આપણે આ 4 પ્રકારના જે ધાતુઓ હતા તેના આપણે અયસ્ક જોયેલા। તો એલ્યુમિનિયમના બોક્સાઇટ છે, ક્યુલેનાઇટ છે। બોક્સાઇટમાંથી આપણે એલ્યુમિનિયમ મેળવીએ બાળકો। આ રીતે લોખંડ માટે હેમિટાઇટ વાપરીએ, કોપર માટે આપણે મેલેસાઇટ વાપરીએ, આ રીતે। હવે બાળકો જો કે જે તો બાળકો તમે જોશો ધાતુ અયસ્કમાંથી ધાતુને મેળવવા માટે 3 જુદા જુદા સ્ટેપ્સ છે। તે 3 જુદા જુદા સ્ટેપ્સ આપણે હમણાં જોઈ ગયા હતા, કયા કયા સ્ટેપ્સ હોય છે। 3 તબક્કા આપણે જોયેલું હતું, બરાબર। તો તમે જશો કે ઓર એટલે અયસ્કમાંથી ધાતુના એક્સટ્રેક્શન એટલે નિષ્કર્ષણ અને આઇસોલેશન એટલે અલગીકરણ। તો 3 સ્ટેપ્સ આપણે જોયેલા હતા બાળકો। તો પહેલો સ્ટેપ શું છે? કન્સન્ટ્રેશન ઓફ ઓર એટલે શું થાય? કન્સન્ટ્રેશન ઓફ ઓર એટલે અયસ્કનું સંકેન્દ્રણ। પછી કન્સન્ટ્રેટેડ ઓર આઇસોલેશન ઓફ મેટલ ફ્રોમ કન્સન્ટ્રેટેડ ઓર એટલે સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગીકરણ। પછી રિફાઇનિંગ ઓફ મેટલ એટલે ધાતુનું શુદ્ધિકરણ। હવે બાળકો આપણે વારાફરતી આ જે આપણે 3 અયસ્ક માટેના આપણે જે પદ્ધતિ હતા તે 3 પ્રક્રમો આપણે 4 પ્રક્રમો જોવાના છે। તો બાળકો આ જોઈ લો, આ અયસ્ક છે। આ અયસ્કમાં અશુદ્ધિ હોય, બરાબર। હવે અયસ્ક એટલે શું? તો અયસ્ક એટલે ધાતુ સંયોજિત અવસ્થામાં, એટલે ધાતુનો કોઈ સંયોજન હશે, હવે કમ્બાઇન્ડ સ્ટેટ પ્લસ સેન્ડ અથવા ક્લે। તો બાળકો આ જે સેન્ડ અથવા ક્લેની વગેરે, સેન્ડ ક્લે વગેરે, તો બાળકો આ જે સેન્ડ ક્લે વગેરે છે તે શું છે? તે છે ગેંગ, બરાબર। તે શું છે? તે ગેંગ છે। એટલે આ બંનેનો સરવાળો અયસ્ક કહેવાય, આને ગેંગ કહેવાતું છે બાળકો। રેતી થયા, ક્લે થયા, આને ગેંગ કહેવાય। તો આ જ આપણે છૂટા પાડવાનું હોય। તો આ છૂટા જે છે તે સંકેન્દ્રણથી થાય। હવે જો સંકેન્દ્રણ થશે તો આ બંને છૂટા પડી ગયા, બરાબર। આ જો કન્સન્ટ્રેશન ઓફ ઓર એટલે કે અયસ્કનું સંકેન્દ્રણ, જેનાથી સંયોજિત ધાતુ છૂટા પડ્યા અને આ ગેંગ જે છે છૂટા પડ્યા। તો બાળકો ગેંગ છૂટા પડ્યા પછી જે ધાતુ મળતું છે તે હમણાં શુદ્ધ અવસ્થામાં નથી બાળકો। આ પ્રોસેસને ડ્રેસિંગ અને બેનિફિકેશન પણ કહેવાય છે। ડ્રેસિંગ એટલે સજાવટ અને બેનિફિકેશન એટલે સંપરિશ્રણ। હવે બાળકો જે અયસ્ક છે, અયસ્કનું જે સંકેન્દ્રણ થાય તેમાં પહેલો છે પદ્ધતિ હાઇડ્રોલિક વોશિંગ, બીજો છે મેગ્નેટિક સેપરેશન, ત્રીજો છે ફ્લોટ ફ્લોટેશન મેથડ। હાઇડ્રોલિક વોશિંગ એટલે જલીય પ્રક્ષાલન, મેગ્નેટિક સેપરેશન એટલે ચુંબકીય
અલગીકરણ અને ફ્લોટેશન એટલે ફીણ પલ્લવન ને લીચિંગ એટલે નિક્ષાલન. હવે બાળકો અહીંયા તમને બતાવવામાં આવે છે કે ચોઇસ ઓફ ટેકનિક યુઝડ ફોર એક્સટ્રેક્શન એટલે ડિપેન્ડ્સ અપોન. હવે જો એટલે એક્સટ્રેક્શન એટલે